ગ્રામર નથી શીખવાનું, ગુજરાતી વિચારને અંગ્રેજીમાં આકાર આપતા શીખવાનું છે. ગુજરાતી વિચારને અંગ્રેજીમાં આકાર આપતા શીખવાનું છે. તો ગુજરાતીના છેડે જુઓ, હસે હસે હસે, હસે હસે હસે, અરે ખમો ખમો. હસેની સાથે ક્રિયા હોવી જોઈએ, જેમ કે આવી, આવવું તો આવ્યો, જીતવું તો જીતી લીધો, વાંચવું તો વાંચી, જોવું તો જોયું, લેવું તો લીધું, બનાવવું તો બનાવી. થઈ ગયું ક્લિયર? આવ્યો હશે, જીતી લીધો હશે, વાંચી લીધો હશે, જોયું હશે, લીધો હશે, બનાવી હશે. તમે કામ કરો, તમે પોતાના માટે બનાવો. ફોર એક્ઝામ્પલ, હું ગયો હોઈશ, હું આવ્યો હોઈશ, મેં જોયું હશે, મેં લીધું હશે, મેં બનાવી હશે, મેં મોકલી હશે, મેં વિચાર્યું હશે. ઇન શોર્ટ, ગુજરાતીના છેડે હશે તો આવે હશે 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 હશે, અને એની સાથે ય દ અને દીર્ઘ ઈ. પછી ના આવડે તો મને કહેજો, પછી ના ફાવે તો મને કહેજો. શું પહેલા ગુજરાતી ક્લિયર કરવાનું છે. ગુજરાતીમાં ય દ દીર્ઘ ઈ, ય દ દીર્ઘ ઈ સાથે હશે. હશે માટે ગુજરાતીના છેડે હશે છે, એના માટે અંગ્રેજીમાં will have. શું? will have. અને આવ્યો એ ત્રીજું રૂપ મૂકો. આવ્યો એટલે ક્રિયાનું ત્રીજું રૂપ. કોઈ પણ ક્રિયાનું have સાથે ત્રીજું રૂપ આવે. તો સિમ્પલ વસ્તુમાં જઈએ તો એક જ વાક્ય જોઈએ. તે એટલે he, હશે એટલે will have, આવ્યો એટલે કમનું ત્રીજું રૂપ કમ જ થાય, અમદાવાદનું અમદાવાદ. તો વાક્ય શું બને? he will have come અમદાવાદ. કરો ટ્રાય. થેન્ક યુ.